સમગ્ર એશિયામાં ઉત્તર ગુજરાતની ઊંઝા એપીએમસી સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. અહીંયાથી અબજો રૂપિયાના જીરાની વિદેશમાં નિકાસ થાય છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડ બાદ આવકની દ્રષ્ટિએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ત્રીજા સ્થાન મેળવ્યું છે. પહેલા નંબરનો એવોર્ડ સુરત માર્કેટિંગ યાર્ડને, બીજા નંબરનો ઊંઝા માર્કેટિંગ યાર્ડને અને ત્રીજો નંબર રાજકોટ માર્કેટિંગ યાર્ડને મળ્યો છે. આ એવોર્ડ માર્કેટિંગ યાર્ડની વાર્ષિક કુલ આવક પર આપવામાં આવે છે, જેમાં રાજકોટનો ત્રીજો સ્થાન આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડને ગઈકાલે બજાર નિયંત્રણ સંઘ, જે અમારું આખા ગુજરાતના યાર્ડનું એક યુનિયન છે, એના દ્વારા 1 થી 10 યાર્ડની જે વાર્ષિક આવક થઈ હોય એમાં ઇનામ આપવામાં આવતું હોય છે. પહેલો નંબર સુરતનો, બીજો નંબર ઊંઝા અને રાજકોટ યાર્ડ ગુજરાતમાં ત્રીજા નંબરે અને સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આવ્યું છે. કુલ આવક આ એવોર્ડમાં બધા યાર્ડની કુલ આવક જોવામાં આવતી હોય છે. એમાં રાજકોટ યાર્ડની આવક આ વર્ષે 37 કરોડ જેટલી થઈ છે. રાજકોટ યાર્ડમાં છેલ્લા 2.5 વર્ષમાં અમારી સમગ્ર ટીમ દ્વારા જે શાસન કરવામાં આવે છે તેમાં ખેડૂતોને માલ પલળે નહીં એવી વ્યવસ્થા પણ અમે એક શેડ 15 વીઘાનો મોટો બનાવી અને વ્યવસ્થા કરી છે. એમની જણસી અહીંયા સુરક્ષિત રહે અને પૂરા ભાવ મળે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. માર્કેટિંગ યાર્ડમાં 35 થી 40 જણસીની અનાજમાં કાયમ હરાજી કરવામાં આવે છે અને શાકભાજીમાં 35 થી 40 આઈટમ વેચાણ માટે આવતી હોય છે. રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મગફળી, કપાસ, તલ, જીરું, મરચાં અને કઠોળ જે છે તમામ જણસી આવતી હોય અને સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો અહીંયા જણસી લઈને આવતા હોય છે. આમાં નંબરમાં એવું હોય છે કે કુલ આવક જે યાર્ડની વધુ હોય એ આગળ નંબરમાં આવતું હોય. ગોંડલ અને રાજકોટ બે સમાંતર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. અમારે ત્યાં 3 તાલુકાનું યાર્ડ હોય અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બધી જણસી ખેડૂતો અહીંયા વેચવા આવતી હોય, એથી આવકનું પ્રમાણ વધ્યું છે. અને સરકારની સૌની યોજના દ્વારા જે ઉનાળામાં અને શિયાળામાં ડેમ અને ચેકડેમ ભરવામાં આવે છે, એના કારણે આ 3 તાલુકાના ખેડૂતો ઉનાળુ પાક અને શિયાળુ પાક લેતા થયા છે. એથી રાજકોટમાં આવક વધુ થઈ છે. ગોંડલે પણ સારા પ્રમાણમાં વિકાસ કર્યો છે અને અમે અને ગોંડલ, રાજકોટ અને ગોંડલ અમારે ગુજરાતના ઊંઝા યાર્ડ આયરે હરીફાઈ રહેતી હોય છે.